એના પછી યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. 1, 2 અને 3 એકના અંદર બધા જ પ્લસવાળા, આના અંદર પ્લસ અને માઇનસ બંને, અને આના અંદર ગુણાકારવાળા ત્રણે આપણે વારાફરતી સમજીશું. એટલે આખું ચેપ્ટર 1નું મોટા ભાગનું સ્વાધ્યાય તમારું ક્લિયર થઈ જશે. અગાઉનું નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. શરૂ કરીએ દાખલા નંબર 1. ચાર ભાગ્યા 5, 3 ભાગ્યા 7, 5 ભાગ્યા 9, 1 ભાગ્યા 5, 4 ભાગ્યા 7, 4 ભાગ્યા 9. સૌ પ્રથમ શું થાય, કઈ પદ્ધતિ? તો એક વસ્તુ યાદ રાખવું, 5, 5, 7, 7, 9, 9 જે સરખા છેદ હોય જેના, એ બંનેને જોડે 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 લખી દઈશું, જેથી દાખલાની ગણતરી એકદમ સરળ થઈ જશે. સૌ પ્રથમ 4/5 હોવાથી 1/5 એના બાજુમાં લાયા. બીજા નંબરે 3/7 હોવાથી 4/7 એના બાજુમાં લાયા. ત્રીજા નંબરે 5/9 હોવાથી 4/9 એના બાજુમાં લાયા. હવે આપ જોઈ શકો બંનેમાં છેદ સરખા થઈ ગયા. છેદ સરખા હોય તો લસા લેવાની જરૂર પડે નહીં, જેથી આપણો દાખલો એકદમ ઈઝી થઈ જાય. તો આ બંને 5 હતી, 5 લખ્યા, ઉપર 4, વચ્ચે વત્તા, અહીંયા 1, છેદમાં 7 લખ્યા, 3 + 4, 9 લખ્યા, 5 + 9, 5 + 4 એટલે 9 થશે. (5/5 + 7/7 વત્તા 9/9) ઉપર નીચે સરખા આવ્યા હોવાથી 9 × 9, 7 × 7, 5 × 5. શું વધ્યું? 1 વત્તા 1 વત્તા 1 = 3. આ પદ્ધતિથી જવાબ 3 આવી ગયો. હવે બીજા નંબરે જોઈશું બીજો દાખલો, પછી ત્રીજો લાઈનસર. અગાઉનો દાખલો આ વિડીયોમાં પૂરો થયા પછી પુશ કરી અને નોટ ડાઉન કરી શકો છો. અત્યારે બીજો દાખલો શરૂ કરીએ. (10/9 + 3/5 + 11/4 - 1/9 -3/4 + 2/5. પહેલો દાખલો ગણ્યો સેમ એ રીતે 9, 9, 5, 5, 4, 4 બંને એક સાથે લખી દઈશું. (10/9 લખ્યા પછી ધ્યાન એ રાખવાનું રહેશે કે 9 લાવવા માટે 1/9 લખીશું, પણ 1/9 ના આગળ જો માઇનસનું નિશાન હોય તો એ અહીંયા નિશાન લખવામાં ભૂલ થાય નહીં. જે તે સંખ્યાના આગળ જે નિશાન હોય તે જ નિશાન લખવું. ફરી 3/5 વત્તા 2/5, પછી 11/4, 3/4 આગળ માઇનસ હોવાથી 3/4. બંને સરખા આવી ગયા. અહીંયા 9 ઉપર 10 ઓછા 1 છેદમાં 5 ઉપર 3 વત્તા 2, 3 વત્તા 2
છેદમાં 4 ઉપર 11 - 3 બાદબાકી કરી સરવાળો થાય ત્યાં સરવાળો કરી દઈએ. 10 માંથી 9 જાય તો 9 છેદમાં 9, 3 ને 2 5 છેદમાં 5, 11 માંથી 3 જાય તો 8 છેદમાં 4, 9 એકા 9, 5 એકા 5, 4 વડે 4 દુ 8. વધેલી સંખ્યા લખીએ તો 1 વત્તા 1 વત્તા 2, જવાબ થશે 4. વિડીયો સ્ટોપ કરી આપ નોટ ડાઉન કરી લેશો. હવે શરૂ કરીશું દાખલા નંબર 3. ગુણાકારનું નિશાન હોવાથી જેના અંદર લસા નહીં આવે મિત્રો, સીધા છેદ ઉડાડવા પડશે, એટલે ધ્યાનથી જોઈ લેવો. આ જ દાખલો કોઈ રકમ બદલીને આપણે પૂછવામાં આવે તો છેદ ઉડાડવામાં કોઈ તકલીફ પડે નહીં. શરૂ કરું છું. 17 છેદમાં 50, 12 છેદમાં 26, 25 છેદમાં 34 અને 13 છેદમાં 24. અંશમાં અહીંયા 25 દેખાતા હોવાથી 50 નો અવયવ પાડીશ. 25 દુ 50. 17 નો અવયવ ના પડે, 17 અવિભાજ્ય સંખ્યા હોવાથી અહીંયા 12. અંશમાં 13 હોવાથી 13 દુ 26 અવયવ પાડીશું. 25 એમના એમ. 34 અંશમાં 17 હોવાથી 17 દુ 34 થાય તો 34 નો અવયવ પાડીશું. 17 ગુણ્યા 2, 13 છેદમાં 24. 24 નો અવયવ પાડો અથવા 12 દુ 24 ડાયરેક્ટ ઉડાડી શકો. 12 ગુણ્યા 2. હવે જ્યાં જ્યાં અંશમાં અને છેદમાં ઉડતું હોય એટલું ઉડાડી દઈએ. તો 13, 25, 17, 12. અંશમાં કોઈ જગ્યા બાકી નથી રહી. છેદમાં 2, 2, 2, 2. દરેક જગ્યાએ છેદમાં 2 વધ્યા. અંશમાં કંઈ ના હોય તો 1 લખીશું. 1 છેદમાં 2 ગુણ્યા 1 છેદમાં 2 ગુણ્યા 1 છેદમાં 2 ગુણ્યા 1 છેદમાં 2. દરેક છેદમાં આપ જોઈ શકો છો 2, 2, 2, 2. 2, 2, 2 વધ્યા છે. ઉપર કંઈ નથી તો 1 લખી દઈશું. આ ચારેયનો ગુણાકાર કેવી રીતે થશે? તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1. છેદમાં છેદનો ગુણાકાર 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2. કોઈ પણ સંખ્યાને 1 ને જેટલી વાર ગુણો એટલી વાર 1 જ આવે, એટલે 1 એકા 1. અંશમાં જવાબ આવશે 1. છેદનો 2 એકા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. આ રીતે પણ લઈ શકો. બીજી એક રીત કહું, જ્યારે સૌથી વધુ આવી સંખ્યા ભેગી થતી હોય તો ઘણીવાર વિદ્યાર્થી 2 દુ 4 દુ 8 દુ 16 આવી રીતે કરવામાં ભૂલ કરી બેસે. તો એના માટે બે સંખ્યા નીચે અંડરલાઈન કરી લેવાની. બે સંખ્યાનો ગુણાકાર થશે 2 દુ 4 ગુણ્યા આ બે સંખ્યાનો ગુણાકાર થશે 2 દુ 4 અને પછી ચોખ્ખું 16 કરશો તો પણ સરળતાથી જવાબ મળી જશે. આ જોયા દાખલા મિત્રો અગાઉના, અને આ બંને ધોરણ 7 ચેપ્ટર 1 સમય સંખ્યાઓ ગણિત જોતા રહો. દરરોજ અવનવા વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને ટિક કરવાનું ના ભૂલતા. ચલો દોસ્તો, મળીએ કાલે નવા વિડીયો સાથે. થેન્ક યુ.